સિહોરી દિયોદર રોડ પર લીલા લાકડા ભરી બેફામ દોડતું ટ્રેક્ટર। કાંકરેજ તાલુકામાં લીલા વૃક્ષનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે તંત્ર આખાડા કાન કરી બેઠું છે અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી લીલા વૃક્ષ કાપી 100 મિલના માલિકો બેફામ વેપાર કરી રહ્યા છે। જ્યારે ગુજરાત સરકાર દ્વારા વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોની જાહેરાત કરવામાં આવે છે અને વૃક્ષો વાવી રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે કાંકરેજ તાલુકામાં ઉલટું છે। અહીંયા તો ગામડાઓમાં ખેડૂતોના ખેતરના શેડે ઉભેલા વૃક્ષ ખુલ્લેઆમ કપાઈ રહ્યા છે, તે પણ 100 મિલના માલિકોની મહેરબાની હેઠળ, પરંતુ તંત્ર કાર્યવાહી થતી નથી। થોડા સમય પહેલાં એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર સિહોરી 4 રસ્તા પાસે પસાર થઈ રહ્યું હતું, તેનું મીડિયામાં આવ્યું હતું। તેમ છતાંય તંત્ર જાગ્યું નહીં ને તારીખ 24/12/2024ના રોજ સાંજે 5 વાગ્યાની આજુબાજુ એક ટ્રેક્ટર ઓવરલોડ લાકડા ભરી સિહોરીથી દિયોદર તરફ રોડ પર બેફામ અને હાઈ સ્પીડે દોડી રહ્યું હતું, જેનો વિડીયો એક જાગૃત પત્રકારે લઈ લીધો હતો। જ્યારે લોકમુખે ચર્ચાય છે કે ધોળા દિવસે લાકડા ભરી બેફામ દોડતા ટ્રેક્ટર કોણ બંધ કરાવશે? તંત્ર જાગશે ખરું? પર્યાવરણને બચાવવું હશે તો લીલા વૃક્ષો બચાવવા પડશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।